નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા બુક સ્ટોરના બુક રિવ્યૂ સિરીઝના એક નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમને ખ્યાલ હશે, ઇન્ફ્રા બુક સ્ટોરે ગુજરાતમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપતી હોય સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકમાં, તો એ અમારી એક સંસ્થા છે ઇન્ફ્રા બુક સ્ટોર. આ ઉપરાંત અમારી ઇન્ફ્રા બુક સ્ટોરમાં નિકોલ ખાતે વર્તમાન પ્રવાહોની મેગેઝિન અને સરકારી યોજનાઓના મેગેઝિન પણ ખૂબ જ સસ્તા દરે ઉપલબ્ધ કરવામાં આવે છે. આજે આપણે એવા પુસ્તકની રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ કે જે ઇકોનોમી માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ શકે. ઇકોનોમી માટે સૌથી વધુ મહત્ત્વનું હોય તો કે કરંટ અફેર. કરંટ અફેર જે પુસ્તકમાં સૌથી વધુ લેટેસ્ટ અપડેટેડ હોય એ પુસ્તક ઇકોનોમી માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ જાય. તો આજે આપણે ઇન્ફ્રા બુક સ્ટોરના બુક રિવ્યૂ સિરીઝમાં ભારતીય અર્થવ્યવસ્થાના લેટેસ્ટ 2023ના દ્વિતીય એડિશનની બુક રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ. આ બુક રિવ્યૂ એ બજેટ, ઇકોનોમી સર્વે, કમિટી રિપોર્ટ, યુપીએસસી, જીપીએસસી સોલ્વ ક્વેશ્ચનમાં તમામ વિગતવાર માહિતી સાથે કવર કરવામાં આવશે. આ બુક્સના સંપાદક કોણ છે? ડૉક્ટર શહેજાદ કાઝી સાહેબ. તો હવે આ બુકમાં કયા કયા ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે તો તેની માહિતી મેળવીએ. તો આ બુકની પહેલાં વિશેષતાઓ શું છે? મેં વાત કરી એમ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના અભ્યાસક્રમને અનુરૂપ તમને ખ્યાલ હશે, જીપીએસસી ક્લાસ 1-2ના અભ્યાસક્રમમાં જે ઇકોનોમીનો સિલેબસ છે એમાં દરેક કે પોઈન્ટને આવરી લેવામાં આવતું હોય તો આ એક માત્ર ભારતીય ઇકોનોમીનું પુસ્તક છે. ત્યારબાદ દરેક પ્રકરણના અંતમાં વિવિધ પરીક્ષામાં પૂછાયેલા પ્રિલિમ્સનો ક્વેશ્ચન અને મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન યુપીએસસીના હોય તો કે 1988થી 2021 વર્ષ સુધીના તમામ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ લેટેસ્ટ જે વર્ષ 2022-23નું બજેટ આવ્યું, 21-22નો આર્થિક સર્વે આવ્યો, ઇકોનોમી સર્વે, એનું પણ માહિતી આપવામાં આવેલું છે. જીપીએસસીની કોઈ પણ પ્રિલિમ પરીક્ષા હોય તો એમાં બજેટ અને ઇકોનોમી સર્વેના 4 કે 5 ક્વેશ્ચન તો મિનિમમ પૂછાય જ છે. ત્યારબાદ વિવિધ ક્ષેત્રે સંકળાયેલી કમિટીઓના રિપોર્ટની વાત કરીએ એમ અગાઉ. આ ઉપરાંત એ જે રિપોર્ટ આપેલ એનું વિશ્લેષણાત્મક સમજૂતી એટલે કે પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ એ પણ આ પુસ્તકમાં સારી રીતે કવર કરવામાં આવેલો છે. આ ઉપરાંત સૌથી વધુ મહત્ત્વનું બાબત હોય તો નીતિ આયોગે વિવિધ રિપોર્ટો જાહેર કરે છે. હમણાં જીપીએસસી મેન્સની પરીક્ષામાં નીતિ આયોગની કામગીરીનો અંદાજ મેળવવા માટેનો એક મેન્સનો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. તો આ નીતિ આયોગના રિપોર્ટની પણ આ પુસ્તકમાં તમામ માહિતી આપવામાં આવેલી છે. હવે વિગતવાર ચેપ્ટર વાઇઝ આ પુસ્તકની વાત કરીએ તો સૌપ્રથમ એ કોઈ પણ અર્થશાસ્ત્રનો નવો વિદ્યાર્થી હોય તેના માટે બેઝિક અર્થશાસ્ત્રની ડેફિનેશન, એનો અર્થ શું છે, એના સંબંધિત કયા કયા પ્રમુખ પુસ્તકો છે, એની શાખાઓ કઈ કઈ છે, જેમ કે માઇક્રો ઇકોનોમિક્સ, મેક્રો ઇકોનોમિક્સ, બરોબર છે. ત્યારબાદ ઇકોનોમીનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય, જેમ કે કઈ સરકારની ભૂમિકાના આધારે વર્ગીકરણ કરવા જઈએ તો મૂડીવાદી અર્થવ્યવસ્થા, સમાજવાદી અર્થવ્યવસ્થા, બરોબર, મિશ્રિત અર્થવ્યવસ્થા કે જે આપણા ભારતમાં છે. ત્યારબાદ વિકાસના આધારે વર્ગીકરણ કરવા જઈએ તો ડેવલપ્ડ ઇકોનોમી, વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત, બરોબર. હવે વિવિધ ક્ષેત્રોના આધારે કરવા જઈએ તો એગ્રીકલ્ચર ઇકોનોમી, મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી, સર્વિસ ઇકોનોમી, આ તમામ સાથે અને વિશ્વના આંતરસંબંધોના આધારે કે ભાઈ ઓપન ઇકોનોમી અને ક્લોઝ ઇકોનોમી, તો ઇકોનોમીનું બેઝિક ફાઉન્ડેશન આ ચેપ્ટરમાં ક્લિયર કરવામાં આવેલું છે, બરોબર. ત્યારબાદ હાલમાં ચર્ચામાં રહેલો બાબત મેં તમને વાત કરી ને કે કરંટ અફેર ઇકોનોમી માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો કરંટ અફેરમાં ઇકોનોમીની રિલેટેડ કયા કયા ટોપિક, જેમ કે થાલીનોમિક્સ જે યુપીએસસી અને જીપીએસસીમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે. ત્યારબાદ બિહેવિયરલ ઇકોનોમિક્સ, ગીગ ઇકોનોમી, હમણાં અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારો કોને મળ્યા, બરોબર. આ ઉપરાંત ઇકોનોમિક પ્લાનિંગ પ્લસ આયોજનના ઉદ્દેશો શું છે, આયોજનના પ્રકારો કયા કયા હોય, જેમ કે ક્ષેત્રીય હોય, ફિઝિકલ ફાઇનાન્શિયલ હોય, લાંબા ગાળાનું આયોજન હોય, ચક્રીય આયોજન હોય, કેન્દ્રીયકૃત આયોજન હોય, બરોબર છે. ત્યારબાદ જે ભારતીય આયોજન, જે મેં કીધું ને, અર્થવ્યવસ્થા એ શું આપે માહિતી કે ઇકોનોમી કેવી હોઈ શકે અને એનું ક્લાસિફિકેશન કયું હોઈ શકે. હવે આયોજન શું કામ કરવું જોઈએ કે જે ક્લાસિફિકેશન થયું છે ક્ષેત્ર વાઇઝ હોય કે સરકારની ભૂમિકાના આધારે હોય, તો જે આયોજન કરેલું હોય એ આયોજન ટૂંકા ગાળાના, લાંબા ગાળાના, મધ્યમ ગાળાના, ચક્રીય આયોજન, તો એ આયોજન કરવાનો અત્યાર સુધી ભારતીયનો ઇતિહાસ શું છે તેનું હિસ્ટ્રી, જેમ કે પહેલાં વિશ્વેશ્વરૈયા યોજના હતી, બરોબર છે. ત્યારબાદ કોંગ્રેસ યોજના આવી, બોમ્બે પ્લાન આવ્યો, જન યોજના આવી, સર્વોદય યોજના આવી, બરોબર. આઝાદી પછી આયોજન પંચની સ્થાપના થઈ, બરોબર. આયોજન પંચનું કે 2014માં વિખંડન થયું, 2015માં આયોજન પંચના સાથે નીતિ આયોગની સ્થાપના થઈ. ત્યારબાદ આયોજન પંચની સાથે બીજી સંસ્થાની પણ સ્થાપના થઈ હતી, કઈ? રાષ્ટ્રીય વિકાસ પરિષદ એટલે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ.
આ ઉપરાંત આંતરરાજ્ય પરિષદ કે જેની બંધારણમાં આર્ટિકલ 262 અંતર્ગત પણ જોગવાઈ કરવામાં આવી છે. તો આ શું કે પંચવર્ષીય યોજનાઓ અત્યાર સુધીની કઈ કઈ યોજનાઓ આવી કે જેમ કે પહેલી પંચવર્ષીય, બીજી પંચવર્ષીય, ત્રીજીની ઓકે વચ્ચે ક્યારેક પંચવર્ષીય યોજનાઓમાં ગેપ પણ પડ્યો. તો આ પંચવર્ષીય યોજનાઓનો આખો સિલેબસનો પોઈન્ટ જીપીએસસીમાં કવર કરવામાં આવેલો છે. તો જે અત્યાર સુધીની છેલ્લી 12મી પંચવર્ષીય યોજના હતી, બરોબર છે, 12મી પંચવર્ષીયોના અત્યારે એમાં શું લક્ષ્ય રાખવામાં આવ્યો હતો, તમામ પંચવર્ષીયોની માહિતી આપેલી છે. ત્યારબાદ આ સમાપન કેવી રીતે થયું અને એના સ્થાને નીતિ આયોગ આવ્યું તેનું માળખું શું છે, એની શાખાઓ કઈ કઈ છે, એના ઉદ્દેશો શું છે, આયોજન પંચ અને નીતિ આયોગમાં શું તફાવત છે કામગીરીની દ્રષ્ટિએ, ઉદ્દેશની દ્રષ્ટિએ, બરોબર. આ નીતિ આયોગનો 3 વર્ષનો એક્શન એજન્ડા પ્લસ આઝાદીના 75 વર્ષ પૂરા થયા તો એની કાર્યનીતિમાંનો જે સ્ટ્રેટેજી ઓફ ઇન્ડિયા એટ 75નો રિપોર્ટ, બરોબર છે. તો આ ઉપરાંત ત્રીજું ચેપ્ટર નેશનલ ઇન્કમ. તો નેશનલ ઇન્કમ આખો સિલેબસનો જે પોઈન્ટ છે એના આધારે નવું ચેપ્ટર કે ભાઈ પ્રસ્તાવના એની શું છે, એનો અર્થ શું થાય, કે અગત્યના ફેક્ટ્સ કે જે કે આપણે કોઈ પણ મેન્સ માટે પણ કામમાં લાગે અને પ્રિલિમ્સ માટે પણ નેશનલ ઇન્કમને સંબંધિત ફેક્ટ અલગથી આપવામાં આવેલા છે, બરોબર. એના અંતર્ગત વિવિધ ખ્યાલો જેમ કે જીડીપી, એનડીપી, જીએનપી, બરોબર છે. ત્યારબાદ જીવીએ, પર્સનલ ઇન્કમ, માથાદીઠ આવક, આધાર વર્ષ કોને કહેવાય. આ જે નેશનલ ઇન્કમ છે એને ગણવાની 3 પદ્ધતિઓ છે. કઈ ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ, બરોબર છે. આ ઉપરાંત ચોથું ચેપ્ટર ગરીબી. દરેક ટોપિકને ચેપ્ટર વાઇઝ ડિવાઈડ કરી નાખ્યા છે એટલે તમને ઇઝીલી સમજવાનો રહે. તો ગરીબીનો અર્થ શું છે, ટાઈપ કેવા હોય, જેમ કે સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી, બરોબર છે. એનું ગરીબીનું મૂલ્યાંકન કેના આધારે થાય, લોરેન્જ વક્રથી અને ગિની ગુણાંકથી. તો હવે ભારતમાં જે ગરીબી નિર્ધારણ માટેની સમિતિઓ, જો ગરીબીના ક્રાઇટેરિયા અલગ સમિતિઓ દ્વારા અલગ કહેવામાં આવે. જેમ કે સુરેશ તેંડુલકર સમિતિ હતી તો એણે કેલેરીના આધારે ક્રાઇટેરિયા રાખ્યા, 2900 કેલેરી અને 2400 કેલેરી. પછી આયોજન પંચ દ્વારા જે કે કાર્ય થયું એનો ક્રાઇટેરિયા અલગ હતો, બરોબર. વાયકે અલગ સમિતિ, સુરેશ તેંડુલકર, પછી એનસી સક્સેના, એસઆર હાસિમ કમિટી. તો અલગ કમિટી અલગ ક્રાઇટેરિયા તો સૂચવ્યા, પરંતુ ભારત સરકારે સૌથી વધુ માન્ય ગણ્યા હોય તો કોના છે, સુરેશ તેંડુલકર સમિતિના. તો પરંતુ આ સમિતિઓના ક્રાઇટેરિયા અને એની પાછળનો તર્ક આપણને ખબર હોવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છેલ્લે સી રંગરાજન સમિતિ આવી તો એણે શું કહેવાય વેજીસના આધારે ક્રાઇટેરિયા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ છેલ્લે નીતિ આયોગના માર્ગદર્શક એટલે અરવિંદ પનગઢિયા ટાસ્ક ફોર્સ રેખાય. તો ભારતમાં કેટલી ગરીબી છે એનું માપન કરવામાં આવ્યું. તો ભારતમાં અત્યારે 29% અમુક કમિટીના આધારે ગરીબી કહેવામાં આવે તો અમુકના લીધેથી 21.9% ગરીબી આપવામાં આવે છે. ત્યારબાદ 5મું ચેપ્ટર છે બેરોજગારી, તેની વ્યાખ્યા, પ્રકારો. તો ભાઈ અર્બન, ઇન્ડસ્ટ્રીયલ, એજ્યુકેટેડ. પછી ગ્રામીણના બેરોજગારીના પ્રકાર કયા તો મોસમી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે સિઝનેબલ અને ડિસગાઇડ. અને બેરોજગારીના બીજા પ્રકારો કયા હોઈ શકે, ઘર્ષણજન્ય બેરોજગારી, ચક્રીય બેરોજગારી, ખુલ્લી બેરોજગારી, બરોબર છે. આ ખ્યાલો ક્યાંથી આવે કે જેમ કે બેરોજગારીનો ખ્યાલ લઈ એની કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકાય, કે 3 રીતે, કે ભાઈ સામાન્ય સ્થિતિની યુઝ્યુઅલ સ્ટેટસ, વીકલીની સ્થિતિ અને દૈનિકની સ્થિતિ, બરોબર છે. આ ઉપરાંત અનએમ્પ્લોયમેન્ટ રેટ કોને કહેવાય, જે મહત્વના કે સ્ટેટિક ફેક્ટ્સ હોય એ ફેક્ટ્સ અને વ્યાખ્યા સહિત આમાં તમામની માહિતી આપવામાં આવેલી છે. 6થા ચેપ્ટરની વાત કરીએ તો ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા એટલે કે ઇન્ડિયન પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમ. તો આ ફાઇનાન્સ સિસ્ટમ પબ્લિક કઈ રીતે કે ઇન્ડિયામાં કાર્યરત છે, બરાબર, એનું બેઝિક મિનિંગ થઈ. પ્લસ ભારતમાં ટેક્સ સિસ્ટમ કઈ રીતે છે. ભારતમાં ટેક્સના મુખ્યત્વે 2 પ્રકાર હોય, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. તો આ ટેક્સ કઈ રીતે લાગે છે, એના પ્રકારો કઈ રીતે, કે પ્રોગ્રેસિવ કઈ રીતે હોય, પ્રતિગામી કઈ રીતે હોય, પ્રમાણસર કઈ રીતે હોય. પ્લસ એની સાથે સંકળાયેલા અલગ શબ્દો જેમ કે સેસ, સરચાર્જ, બરોબર છે, ટેક્સ ઇવેઝન, ટેક્સ એવોઇડન્સ એટલે કર ટાળવું, ટેક્સ હેવન, બરોબર. તે હમણાં તાજેતરમાં 101મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો, જીએસટી ટેક્સ પદ્ધતિ આપણા દેશમાં લાગુ કરવામાં આવી. તો આ જીએસટીમાં શું પ્રોવિઝન કરવામાં આવેલા છે એ તમામ માહિતી આ ચેપ્ટરમાં કવર કરવામાં આવેલી છે. આ ઉપરાંત જીએસટીની સાથે જે જીએસટી કમિશન રાખવામાં આવેલું છે એનું અપીલેટ ટ્રિબ્યુનલની પણ જોગવાઈ કરવામાં આવી છે, તે પણ માહિતી આ ચેપ્ટરમાં આપવામાં આવેલી છે. તો આ બુક રિવ્યૂનો વિડીયો તમને સારો લાગતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી તમને ભવિષ્યમાં જે પણ નવી પુસ્તકો અલગ વિષયના લોન્ચ થશે એ તમામના સારી બાબતો વિશે હું તમને રિવ્યૂ આપતો જઈશ. તો હવે આગળ વાત કરીએ કે ટેક્સ સિસ્ટમમાં એટલે કે પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમમાં આગળ બીજી કઈ બાબત આવે, જો ટોપિક વાઇઝ આપેલી છે. પહેલાં ટેક્સ સિસ્ટમ કીધું, પછી નવી જીએસટી સિસ્ટમ કીધું, હવે નવો પોઈન્ટ આપ્યો એના જ ચેપ્ટરમાં ફાઇનાન્સ કમિશન એટલે કે નાણાં પંચ, તેનું કામગીરી કઈ થઈ. હમણાં છેલ્લું નાણાં પંચ કયું આવ્યું, 15મું નાણાં પંચ, એના અધ્યક્ષ કોણ હતા, એન કે સિંઘ સાહેબ. તો તમામની માહિતી પ્લસ
ઉપરાંત અલગ અલગ સભ્યો કે ભારતમાં ખાદ્ય વ્યવસ્થા કઈ રીતે છે, એટલે કે ડેફિસિટ એમાં એના અલગ અલગ પ્રકાર કયા હોય, અંદાજપત્રીય ખાદ્ય, મહેસૂલી, રાજકોષીય, પ્રાઇમરી ડેફિસિટ, કેપિટલ ડેફિસિટ. પ્લસ આ જે ડેફિસિટ થાય એટલે કે ખાદ્ય ઉદ્ભવે એને પૂરાંત કરવા માટે ભારતમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવેલી છે. તો ભાઈ કે જે ખાદ્ય પુરવણીના સાધનો કયા કયા હોય, બરોબર છે, એના માટે આપણે FRBM એક્ટ 2003 લાયા છે, એનું રિવ્યૂ કમિટી આપણે બેસાડેલી છે. પ્લસ જે કર સુધારાઓ કમિટી અલગ અલગ યોજાઈ કે કહ્યું કે કેલૈયા કમિટી ને એ બધા, અને પ્લસ અગત્યની માહિતી કે ભાઈ દસ્તાવેજ ઓળખ નંબર, નેશનલ નિર્ધારણ કેન્દ્ર કે જે કરંટ અફેરના પોઈન્ટો છે. તો એ ચેપ્ટર વાઇઝ કરંટ અફેરના પોઈન્ટ આપેલા છે, એટલે જે ચેપ્ટર તમે વાંચો એ રિલેટેડ તમારે લેટેસ્ટ કરંટ પણ તમારું કવર થઈ જાય, બરોબર. 7મું ચેપ્ટર છે ભારતીય નાણાકીય બજાર. તો નાણાકીય બજાર એટલે શું, ફાઇનાન્શિયલ માર્કેટ. તો ફાઇનાન્શિયલ માર્કેટનો મિનિંગ શું, એમાં કયા કયા માર્કેટનો સમાવેશ થાય, કેપિટલ માર્કેટ, કરંટ માર્કેટ, બરોબર છે. એમાં નાણાં બજાર એટલે મની માર્કેટ, મૂડી બજાર એટલે કેપિટલ માર્કેટ, બરોબર છે. હવે એના સંબંધિત શબ્દો મહત્વના શેર, ડિબેન્ચર, બોન્ડ, આ તમામની ડિટેલમાં માહિતી આપવામાં આવેલી છે આ ચેપ્ટરમાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભાઈ મ્યુચ્યુઅલ ફંડ, બ્લુ ચીપ કંપની, બરોબર છે, ઇનસાઇડર ટ્રેડિંગ, જ્યાં પછી આ બધા જે શેર અને હું કે મ્યુચ્યુઅલ ફંડને લગતા નિયમન માટે કઈ સંસ્થા છે, તો સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પ્લસ ભારતીય શેર બજારનો હું કે મહત્વ શું છે, એનો વિકાસ શું છે, એનો આખું ઇતિહાસ આ ચેપ્ટરમાં આખું કવર કર્યો. શેર બજારની સાથે સાથે સ્ટોક એક્સચેન્જ અને વાયદા બજાર એટલે કે ફ્યુચર માર્કેટની પણ માહિતી આપવામાં આવેલી છે, જેવી કે MCX, ICX, પ્લસ ક્રેડિટ રેટિંગ એટલે અને પ્લસ હમણાં ઈ કોમર્સ બહુ ઉપડ્યું છે, તો ઈ કોમર્સનું મહત્વ શું છે, એના પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ શું છે, એ પણ આ ચેપ્ટરમાં કરવામાં આવેલો છે. પ્લસ કે કરંટ અફેરમાં સાથે રિલેટેડ ટોપિક સોશિયલ સ્ટોક એક્સચેન્જ પણ શું છે, એ તમામ માહિતી આ ચેપ્ટરમાં કવર કરવામાં આવેલી છે. હવે 8મું ચેપ્ટર કયું છે, નાણું અને ફુગાવો. એટલે એમાં ફંક્શન ઓફ મની, એના ટાઈપ કયા કયા હોય, બરોબર છે, રિયલ મની હોય, બરોબર છે, પછી સ્વીકાર્ય નાણું હોય, અન્ય પ્રકારના નાણાં હોય, એના પ્રકારો કયા કયા હોય. તો એ બધા પ્રકારોની સાથે સાથે જે આપણે વાત કરી કે મુદ્રા મિશ્રણો એટલે કે ફુગાવો કોને કોને કહેવાય, ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે એક પ્રકારની મોંઘવારી, તેના કારણો કયા કયા હોય, એના 3 પ્રકારના ફુગાવો હોય કે માંગ પ્રેરિત ફુગાવો એટલે કે ડિમાન્ડ, ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે કોસ્ટના આધારે, અને વૈશ્વિક કારણો એટલે કે ઇન્ટરનેશનલ કોઈ રીઝન હોય એના કારણે ફુગાવો. અને એના પ્રકાર કયા કયા પદે એ પણ માહિતી આપીને એના રિલેટેડ કોઈ કોન્સેપ્ટ હોય તો જેવા કે ડિફ્લેશન, ડિસઇન્ફ્લેશન, રિફ્લેક્શન, સ્પ્યુકેશન, બરોબર, જે ફિલિપ્સ કર્વથી મપાય છે, બરોબર. આ ઉપરાંત અલગ અલગ ફુગાવાની ગણતરી કેના આધારે, તેના સૂચકાંક હોય, WPI એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, બરોબર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPI. એમાંય ઔદ્યોગિક શ્રમિકો માટે, ગ્રામીણ મજૂરો માટે, કૃષિ મજૂરો માટે ડિટેલમાં ફુગાવાનું માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત ફુગાવાથી શું અસર થઈ શકે, એને નિવારવા માટે ભારતમાં શું સિસ્ટમ છે, તમામ માહિતી. આ ઉપરાંત ટ્રેડ સાયકલમાં શું હોય, પહેલાં મહામંદી આવે, પછી સુધારા થાય, પછી તેજી આવે, પછી પાછી મંદી આવે, પાછી ડબલ ડિપ્રિસિએશન થાય. હવે વાત કરીએ 9મા ચેપ્ટરની કે બેન્કિંગ વ્યવસ્થા. તો ભારતમાં બેન્કિંગ વ્યવસ્થા કઈ રીતે છે કે જે પ્રાચીન સમયથી હતી ચાલુ, અને પછી બેન્કિંગ પ્રણાલીનો ઇતિહાસ શું હતો, એનું રાષ્ટ્રીયકરણ આઝાદી પછી 1969માં ચાલુ થયું, તેમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવી. પહેલાં 14 બેન્કોની હતી, પ્લસ અત્યારે જે બેન્કોનો વિલય મર્જરનું કામ ચાલે છે એનું પણ, અને પ્લસ દેશની મહત્વની સૌથી મોટી બેંક RBI બેંક, તો RBIનું પણ સંરચના કઈ રીતે છે, એના ગવર્નર, RBIના કયા કયા કાર્યો હોય. પ્લસ હમણાં જે મોનિટરી ફાઇનાન્શિયલ કમિટી જે મોનિટરી પોલિસી નક્કી કરે, બરાબર, મોનિટરી પોલિસીમાં જે કયા કયા રેટ નક્કી થાય, તો બેંક રેટ, રિપો રેટ, રિવર્સ રેપો રેટ, બરોબર છે. ત્યારબાદ ખુલ્લા બજારના કાર્યો એટલે કે ઓપન માર્કેટ એક્શન. તો તમામની માહિતી બેન્કિંગ વ્યવસ્થાના ચેપ્ટરમાં આપવામાં આવેલી છે. આ ઉપરાંત આ ક્વોલિટી મેજરની સાથે સાથે ક્વોલિટેટિવ મેજર જેવા કે માર્જિન રિક્વાયરમેન્ટ, નૈતિક દબાણ, કે RBI દ્વારા કે જે નીચેની નેશનલાઇઝ બેંક અને પ્રાઇવેટ બેંકોને કંટ્રોલ કરવા માટે જે મેજર્સ લેવામાં આવે, એના અલગ અલગ ટાઈપ્સ આ ચેપ્ટરમાં આપવામાં આવેલી છે. પ્લસ મહત્વનો પોઈન્ટ જે મોનિટરી પોલિસી કમિટી તો કીધી, પ્લસ આ બેન્કિંગ ક્ષેત્રે કયા કયા સુધારા આવ્યા, એ સુધારાઓની પણ અલગ અલગ કમિટી હોય. નરસિંહા કમિટી, બરોબર, લોકપાલ યોજના, ઇન્દ્રધનુષ યોજના, બિમલ જાલન કમિટી, નંદન નીલકણી કમિટી. તો આ તમામ કમિટી, જો આ કમિટી બધા બહુ મહત્વ, તમે કોઈ પણ મેન્સનો આન્સર લખતા હોય તો કમિટીની રિકમેન્ડેશન સાથે લખો ને તો તમારો તર્ક ખૂબ જ મજબૂત સાબિત થાય, બરોબર. આ ઉપરાંત
બેન્કિંગ વ્યવસ્થા કેટલી મજબૂત છે એના માટે ઇન્ટરનેશનલ ક્ષેત્રે બેઝલના માપદંડ અત્યાર સુધીના એના 3 વર્ઝન આપવામાં આવેલા. તો 3 વર્ઝન કયા કયા, ભારતમાં એની શું જોગવાઈ છે, કેપિટલ એડિક્વિટી રેશિયો ભારતીય બેંક માટે કેટલો છે, પ્લસ વિવિધ પ્રકારની બેંક જેમ કે શિડ્યુલ કોમર્સ બેંક, બરોબર છે, રિજનલ રૂરલ બેંક, પ્લસ નાબાર્ડ, એક્ઝિમ બેંક, પ્લસ એટીએમ કયું કયું હોય, એટીએમના પ્રકાર કયા કયા હોય. આ ઉપરાંત નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ કઈ કઈ હોય, પ્રાઇવેટમાં કઈ રીતે હોય, આરબીઆઈ દ્વારામાં એના માટે શું ગાઈડલાઇન છે, પ્લસ આ બેન્કિંગ વ્યવસ્થા માટે અલગ અલગ પ્રકારના ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે નાણાકીય સાધનો લોન્ચ કરવામાં આવે જેવા કે ટ્રેઝરી બિલ્સ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, બરોબર છે, પ્લસ જામીનગીરીઓના પ્રિન્ટિંગ અને સિક્કાઓનું ઉત્પાદન, એમાં આપણે ક્યાં ક્યાં ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસ આવેલા છે તેની તમામ માહિતી આ ચેપ્ટરમાં આપવામાં આવેલી છે. આ ઉપરાંત જે આધુનિક સમયમાં ડિજિટલ ભારતમાં જે ડિજિટલ કે પેમેન્ટની સિસ્ટમ આવેલી છે જે NPCI દ્વારા મોસ્ટ ઓફ કંટ્રોલ થાય છે. NPA ઉપરાંત નોન પરફોર્મિંગ એસેટ કે જે ભારતમાં બેંકોમાં જે દેવું છે, બરોબર, જે રિકવર થતું નથી તેની પણ માહિતી આ ચેપ્ટરમાં આપવામાં આવેલી છે. ફિનટેક રિવોલ્યુશન એટલે શું? ફાઇનાન્શિયલ ટેકનોલોજી. કોઈ પણ આપણે ડિજિટલ પેમેન્ટને અવારનવાર કોઈ પણ ફિનટેક કંપનીઓની એપ્લિકેશન દ્વારા અને વેબસાઇટ દ્વારા લોકોને સરળતાથી લોન ઉપલબ્ધ કરવામાં આવેલી છે અને એને ઇઝીલી EMI થકી કન્વર્ટ કરવા માટે કે પ્રોત્સાહન આપવામાં આવે. તો આવી નવી નવી સ્ટાર્ટઅપ ફિનટેક કંપનીઓ કે બહુ બધી ભારતમાં શરૂ થઈ છે. તો આ ફિનટેક કંપનીઓ રેગ્યુલેશન માટે શું વ્યવસ્થા છે. આ ઉપરાંત 10મું ચેપ્ટર વાત કરીએ કે ઇન્સ્યોરન્સ એટલે કે વીમા ક્ષેત્રે ભારતમાં શું જોગવાઈ છે, એનો સંબંધિત ઇતિહાસ શું છે, બરોબર, એની માટેની સંસ્થા કઈ છે? IRDAI એટલે બરોબર, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરોબર. આ ઉપરાંત બીજી કઈ કઈ મહત્વની વીમા કંપનીઓ છે? LIC છે, GIC છે, એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ છે. પ્લસ એના માટેનો અધિનિયમ 2015માં આવ્યો, પ્લસ એના માટે કમિટી સુરેશ માથુર કમિટી, માઇક્રો ઇન્સ્યોરન્સની કમિટી આવી, બરોબર છે. આ ઉપરાંત વીમા યોજનાઓ માટેની કઈ કઈ સ્કીમો ઉપલબ્ધ છે તેની પણ માહિતી આપવામાં આવેલી છે. હવે 11મા ચેપ્ટરની વાત કરીએ તો કે ભાઈ જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આખો GPSCનો આખો એક મહત્વનો ટોપિક છે. તો આમાં ફૂડ સિક્યુરિટીની ડેફિનેશન શું આવે, ખાદ્ય સુરક્ષાની વ્યાખ્યા, એના માટે ભારત સરકારે કયા કયા કાર્યક્રમો શરૂઆત કરે છે કે PDS સિસ્ટમ છે, PDS સિસ્ટમ અંતર્ગત એનો વિકાસ કઈ રીતે થયો, એની મર્યાદાઓ કઈ કઈ છે, એને અમલમાં અસરકારક બનાવવા માટે કઈ કઈ નીતિઓ અમલમાં આવી, બરાબર. તો આ તમામ PDS સિસ્ટમનો પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ તમામ ડિટેલમાં જે લેટેસ્ટ શાંતાકુમાર કમિટીની ભલામણ સાથે આ ચેપ્ટરમાં આપવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ ફૂડ પ્રોસેસિંગ. ફૂડ પ્રોસેસિંગ એ સનરાઇઝ ઇન્ડસ્ટ્રી તરીકે ઉજવવામાં આવે છે. જે ખેતીમાં કોઈ પણ પાક ઉપલબ્ધ થાય છે એને ઉત્પાદન સ્થળથી ગંતવ્ય સુધી એને કોઈ પણ પ્રોસેસિંગ કરવામાં આવે, સ્ટોરેજ કરવામાં આવે, એને રીફાઇનાન્સ કરવામાં આવે. તો બધી ફૂડ પ્રોસેસિંગની કઈ જોગવાઈ છે, એમાં સરકારે કયા કયા ઉપાયો કર્યા, કિસાન સંપદા યોજના, મેગા ફૂડ પાર્ક યોજના, FSSI શું કામ કરે એની માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ હવે 12મા ચેપ્ટરથી મેં વાત કરી ને ક્ષેત્રના આધારે 3 પ્રકારની ઇકોનોમી, એગ્રીકલ્ચર ઇકોનોમી, મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી અને સર્વિસ ઇકોનોમી. આ 3 હવે ચાલુ થાય. તો જો બેઝિક આખું પહેલાં તમને આપી દીધું. તો આ બુક રિવ્યૂ તમને ખૂબ જ સરસ લાગતો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ લોકો સુધી શેર કરો. અને પ્લસ ભવિષ્યમાં તમે કયા બુક્સના રિવ્યૂ જાણવા માંગો છો તે પણ અમારી યુટ્યુબ કમેન્ટના સેક્શનમાં અમને જાણ કરો, જેથી તમને મદદરૂપ થવા માટે આ બુક કેવી છે એના અમે રિવ્યૂ તમને માટે લાવી શકીએ. હવે 12મું ચેપ્ટરની વાત કરીએ કે એગ્રીકલ્ચર સેક્ટર. જો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, 50% વધુ લોકો પ્રત્યક્ષ કાં તો અપ્રત્યક્ષ રીતે કૃષિ ક્ષેત્રે જોડાયેલા છે. તો કૃષિ ક્ષેત્ર એ ભારત માટે ખૂબ જ અગત્યનું છે. તો પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર કેવો રહ્યો છે તે આખું ડિટેલ એનાલિસિસ આ ચેપ્ટરમાં આપવામાં આવેલું છે. ત્યારબાદ સિંચાઈની વ્યવસ્થા, એમાંય માઇક્રો સિંચાઈ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ત્યારબાદ બીજ, ખાતર, કીટનાશક, મશીનીકરણ, એમાં કૃષિ અને અલગ અલગ પાકો જેમ કે ખરીફ પાકો, રવિ પાક, જાયદ પાક, એનું વગેરેનું બધું ડિસ્ક્રિપ્શન, પાકોનું વર્ગીકરણ કઈ રીતે થાય, બરોબર છે. પ્લસ બાગાયતી ખેતી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, જે આધુનિક કરંટ અફેરમાં પૂછાય, જૈવિક કૃષિ એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ, એમાં સાથે સંકળાયેલી યોજના જેમ કે પરંપરાગત કૃષિ વિકાસ યોજના. પ્લસ કૃષિ ક્ષેત્રે અલગ અલગ ક્રાંતિઓ થયેલી છે, હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, નીલી ક્રાંતિ. પ્લસ કૃષિમાં સૌથી વધુ કે પ્રશ્ન હોય તો કે ભાઈ ક્રેડિટનો, એગ્રીકલ્ચર ક્રેડિટ માટે શું જોગવાઈ છે, એગ્રીકલ્ચર ફાઇનાન્સ, એના સોર્સ કયા કયા છે, બરાબર છે. ત્યારબાદ કૃષિ કિંમત નિર્ધારણ કમિટી, જે હમણાં શું કે સેન્ટ્રલ એગ્રીકલ્ચર કાઉન્સિલ કમિશન દ્વારા નક્કી થાય ને કે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ કઈ રીતે નક્કી થાય, એની આખી માર્કેટિંગ પદ્ધતિ, બરાબર છે. ત્યારબાદ APMC, ગ્રામ્સ,
જેમ પોર્ટલ, ઈ રકમ, કિસાન કોલ સેન્ટર જેવા કરંટ અફેર સાથે એગ્રીકલ્ચરના જોડાયેલા મુદ્દાઓ, પ્લસ કૃષિમાં ટેકનોલોજી માટેની કઈ કઈ સંસ્થાઓ છે જેવી કે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, આત્મા એટલે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એસોસિએશન, આ ઉપરાંત કૃષિ સબસિડી વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOમાં એગ્રીકલ્ચર સબસિડી માટે શું પ્રોવિઝન છે, જે ઇન્ડિયાને કયા કયા ચેલેન્જ રૂપ થાય છે, તે તમામ કે માહિતી આ ચેપ્ટરમાં આપવામાં આવેલી છે. જે એગ્રીકલ્ચરનું ચેપ્ટર કેવડું મોટું છે કે જેમાં તમને દરેકના ટોપિક વાઇઝ તમને ઇનપુટથી લઈને આઉટપુટ સુધીના તમામ સ્ટેપ કવર કરવામાં આવેલા છે. છેલ્લે આ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ફસલ બીમા યોજના છે, અન્નદાતા આય સંરક્ષણ યોજના છે, બરોબર છે. અન્ય માહિતીમાં એપીડા, અશોક દલવાઈ કમિટી, કૃષિ સંસ્થાઓ, મધમાખી ઉછેર કેન્દ્ર કમિટી, ઇન્ફા પ્રોજેક્ટ, આ તમામની માહિતી કરંટ અફેરની આપવામાં આવેલી છે. હવે ભારત સરકારના બીજા મહત્વના સેક્ટરનું વાત કરી છે 13મા ચેપ્ટરમાં ઔદ્યોગિક ક્ષેત્ર. તો ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ કરવા માટે આઝાદી પછી અલગ અલગ ઔદ્યોગિક નીતિ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી લોન્ચ કરવામાં આવી. એ પહેલી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1948 લઈને 56, 73, 77, બરોબર. અને છેલ્લી નવી ઔદ્યોગિક નીતિ 1991 કે જેમાં આર્થિક સુધારા કરવામાં આવે. તમામની ડિટેલમાં માહિતી આપવામાં આવી છે અને ક્યાં કઈ રીતે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન કરવામાં આવેલું. ત્યારબાદ અલગ અલગ સમાવેશી ઇનોવેશન ક્ષેત્ર જેમ કે નેશનલ ઇનોવેશન કાઉન્સિલ, આ ઉપરાંત એની સાથે સંકળાયેલા કયા કયા સંસ્થાઓ છે, DPIIT છે, CSO છે, આ ઉદ્યોગોના પ્રકારોનું વર્ગીકરણ કઈ રીતે થાય, જેવા કે મૂડીરોકાણના આધારે વર્ગીકરણ, માલિકીના આધારે વર્ગીકરણ, પબ્લિક સેક્ટર યુનિટ એટલે કે જાહેર ક્ષેત્રના સાહસોનું વર્ગીકરણ કઈ રીતે થાય, મહારત્ન કંપનીઓ, નવરત્ન, મિરીરત્ન કંપનીઓ, આ માટે પ્રવર સેન ગુપ્તા કમિટી એને શું રિકમેન્ડેશન કરી છે. ત્યારબાદ MSME જે ભારતીય ઇકોનોમીનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. તો આ MSME માટે જે NSSનો રિપોર્ટ આવ્યો એમાં શું જોગવાઈ કરે છે, MSMEની નવી ડેફિનેશન, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝની ડેફિનેશન નવી લોન્ચ કરવામાં આવી છે. તો આ ડેફિનેશનમાં શું જ ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે, માઇક્રો ઇન્ડસ્ટ્રી માટે કેટલો, મીડિયમ માટે કેટલો. ત્યારબાદ સેજની જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ત્યારબાદ વિનિર્માણ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર ક્ષેત્રે બીજી કઈ કઈ યોજનાઓ છે તો NIMZ, ત્યારબાદ કંપની અધિનિયમ, આ ઔદ્યોગિક કે ક્ષેત્રના વિકાસ સંબંધી અન્ય યોજનાઓ, કાર્યક્રમો તમામની માહિતી જેમ કે સ્ટાર્ટઅપ સલાહકાર પરિષદ વગેરેની માહિતી આ ચેપ્ટરમાં કવર કરવામાં આવેલી છે. ત્યારબાદ આ ચેપ્ટરની પછી ત્રીજું મહત્વનું સેક્ટર હોય તો સર્વિસ સેક્ટર ઓફ ઇન્ડિયા, એ 14મા ચેપ્ટરમાં લેવામાં આવેલું છે. એમાં જ અગાઉના બે ક્ષેત્રોની જેમ ઇતિહાસ, એનો વિકાસ, એનું કે પ્રદાન, બરોબર છે, એનું પ્રદર્શન કેવું છે, જેમ કે પ્રવાસન ક્ષેત્રે આ વખતે GPSC મેન્સમાં પર્યટન ક્ષેત્રના વિકાસ સંબંધિત એની તકો બાબતેનો એક નિબંધ પણ 50 માર્ક્સનો પૂછવામાં આવેલો હતો, બરોબર છે. તેમાં ભારત સરકારની યોજનાઓ, પ્રસાદ યોજના, પર્યટક વિઝા, એમાં IT ક્ષેત્રનો કયો રોલ છે એ પણ માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ 15મું ચેપ્ટર ઉર્જા, એનર્જી. તો એનર્જી એ તમને ઇકોનોમી રિલેટેડ પણ બહુ કામમાં આવી શકે અને સાયન્સ ટેક માટે પણ કામમાં આવી શકે. તો આ ચેપ્ટરમાં એનર્જીના કયા કયા સોર્સ હોય, જેમ કે ખનિજ કોલસો, ખનિજ તેલ, બરોબર, કુદરતી વાયુ, નેચરલ ગેસ, એમાંય પાછા અલગ અલગ જો પ્રકાર છે. ખનિજ કોલસાના પ્રકાર, બરોબર, કુદરતી વાયુનો જેમ કે LPG, CNG, PNG, બરોબર. એમાંય પાછા હવે પુનઃપ્રાપ્ય કે ઉર્જા સ્ત્રોતો એટલે કે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો કયા કયા હોય તો કે ભાઈ સૌર ઉર્જા, પવન ઉર્જા, બરોબર. તો એમાંય પાછું એની માહિતી, ભારતમાં શું શું જોગવાઈ છે એના રિલેટેડ યોજનાઓ. ત્યારબાદ અગત્યના મુદ્દાઓ જેમ કે મિથેનોલ ઇકોનોમી, કરંટ અફેરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ એનર્જી એસોસિએશન, વર્લ્ડ એનર્જી આઉટલુક, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી જે એના ક્ષેત્રે કામ કરતી સંસ્થા, તમામ કરંટ રિલેટેડ માહિતી આ ચેપ્ટરમાં આપવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 16મું ચેપ્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગથી આપવામાં આવેલું છે. જો કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ કે ભારત સરકારની હમણાં તાજેતરની કે યોજના છે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન, એનાથી શરૂ કરીને કે જે અલગ અલગ કે પ્રકારના ટ્રાન્સપોર્ટેશન છે, જેવા કે રોડ ટ્રાન્સપોર્ટેશન, એમાં શું આવે કે ભાઈ નેશનલ હાઈવે આવે, એના અલગ અલગ કે સ્ટેટ હાઈવે આવે, એના રિલેટેડ અલગ અલગ શું કહેવાય સંસ્થાઓ છે, એની યોજનાઓ છે, તેની તમામની માહિતી, ગ્રામ સડક, જિલ્લા સડક, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, બરોબર છે. આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અલગ અલગ નવા જે કરંટ અફેરના મુદ્દાઓ હોય કે જેમ કે ચેનાની નાસરી સુરંગ, ISRO સાથે MOU શું કરવામાં આવ્યું, સડક નિર્માણમાં આપણે PPP મોડલ યુઝ કરીએ છીએ. જે હમણાં જે છેલ્લે UPSCનું મેન્સ પેપર લેવામાં આવ્યું ને એમાં ઇકોનોમીનો પહેલો જ ક્વેશ્ચન હતો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં PPP ક્ષેત્રનું યોગદાન વિશે માહિતી આપો. તો આ ટૂંકમાં તમારું પ્રિલિમ્સ પરીક્ષામાં પણ આખો સિલેબસ કવર થાય છે અને મેન્સ પરીક્ષાનો સિલેબસ પૂરો થાય છે. એટલે કે ઇન્ડિયન ઇકોનોમી માટે GPSC અને UPSCની વન સ્ટોપ સોલ્યુશન બુક હોય તો આ કાજી પબ્લિકેશનની ઇન્ડિયન ઇકોનોમી પુસ્તક છે કે જેમાં લેટેસ્ટ માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોડલ
જેમ કે મેં ટ્રિપલ પીની વાત તો કરી, ડીબી ફોર્ટ મોડલ, ટોટ મોડલ, સ્વિસ ચેલેન્જ મોડલ, પ્લસ સરકાર દ્વારા અલગ અલગ કઈ પોલિસી લોન્ચ કરવામાં આવેલી છે, જેમ કે ફાસ્ટેગ, ઇનામ, ઇસ્પાકોન, રોડ સેફ્ટી માટે શું પ્રોવિઝન છે, રોડ ટ્રાન્સપોર્ટેશનની જો આટલી બધી ડિટેલ આપી, પછી રેલવે ટ્રાન્સપોર્ટ માટે અલગ આખું માહિતી, એની માહિતી, પ્લસ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર શું છે, ભારત સરકારની રેલવે માટેની લાઇન માટેની શું યોગ્ય છે, ઈસ્ટર્ન ડેડિકેટ ફ્રેટ કોરિડોર, વેસ્ટર્ન ડેડિકેટ ફ્રેટ કોરિડોર, પ્લસ જે એવું કે રેલવેનું પ્રાઇવેટાઇઝેશન માટેની વાત થાય છે તેની અલગ અલગ કમિટી, વિવેક દેબરોય, રાકેશ મોહન, બરોબર છે. પછી વોટર ટ્રાન્સપોર્ટ, તો વોટર ટ્રાન્સપોર્ટમાં પાછું અલગ મહત્વનું આવે આંતરિક જળમાર્ગ, તો એના માટેની સંસ્થા કઈ, બરોબર છે, એના કેટલા અત્યારે જળમાર્ગ મંજૂરી થયા છે, 111માંથી જે મહત્વના 5 જળમાર્ગો છે એનો પણ આખો ક્વેશ્ચન તમને પ્રિલિમમાં પણ જોડકા સ્વરૂપે પૂછાઈ શકે અને મેન્સમાં અલગ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. આ ઉપરાંત આ તો થઈ આંતરિક જળમાર્ગોની વાત. હવે દરિયાઈ પરિવહન એટલે સમુદ્રી પરિવહન માટે ભારતના મુખ્ય જે 13 બંદરો છે, 13 બંદરોની માહિતી, પ્લસ ભારતે જે બંદરો માટે કઈ કયા હું કે જોગવાઈ કરેલી છે તે છેલ્લે વાત કરે. નાગરિક ઉડ્ડયન, સિવિલ એવિએશન, સિવિલ એવિએશનમાં કઈ કઈ યોજનાઓ છે, જે કે ગગન પરિયોજના, પવનહંસ હેલિકોપ્ટર્સ લિમિટેડ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઉડાન 4, વોટર એરોડ્રોમ, આ તમામ માહિતી આપેલી છે. આમ તમામ સેક્ટર અને તમામ અંદર ડિટેલમાં એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગ અલગ ચેપ્ટર માહિતી આપે. ત્યારબાદ 17મું ચેપ્ટર પોપ્યુલેશન એટલે કે વસ્તી અને વસ્તી ગણતરીનું અલગ ચેપ્ટર, કે જે આખું સિલેબસનો જે આખો ટોપિક જ છે તેમાં વસ્તી ગણતરીનો ઇતિહાસ શું છે, ભારતમાં વસ્તીનું માળખું કઈ રીતે નક્કી કરવામાં આવેલું છે, ધર્મના રીતે, ભાષાના રીતે અને વંશના રીતે, બરોબર છે. આ ઉપરાંત વસ્તી ગણતરી કરવા માટેની અલગ અલગ સિસ્ટમ કઈ છે, આધાર કાર્ડ, NPR, બરોબર, એના સંબંધિત સિદ્ધાંતો કયા છે, વસ્તી સંબંધિત સિદ્ધાંતો, ઇષ્ટતમ સિદ્ધાંત, સંક્રમણનો સિદ્ધાંત, બરોબર. છેલ્લી જે ઓફિશિયલ વસ્તી ગણતરી થઈ 2021ની, તો 2021ની તમામ માહિતી, જે કે ભાઈ વસ્તી ગીચતા હોય, સાક્ષરતા દર હોય, ગ્રામીણ રોજગારી, શહેરી વસ્તી, બરોબર, 6 વર્ષથી ઉંમરના નાના બાળકોની વસ્તી, તમામ માહિતી આ ચેપ્ટરમાં આપવામાં આવેલી છે. એટલે તમને એક જ જગ્યાએ બધા ફેક્ટ્સ તમને મળી શકે. ત્યારબાદ 18મું ચેપ્ટર છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. તો કઈ હોય કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર તો છે, સંયુક્ત રાષ્ટ્ર તો એમાં મહામંત્રીઓ કયા કયા છે, એના જે 6 અંગો છે કયા, જનરલ એસોસિએશન, સલામતી પરિષદ, આર્થિક સામાજિક સમિતિ, વાલીપણા સમિતિ, આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અને સચિવાલય. એમાં વિવિધ પદો ઉપર ક્યાં ક્યાં ભારતીયો રહેલા છે. ત્યારબાદ અલગ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન કે WHO, યુનિસેફ, FAO, યુનેસ્કો, તમામની માહિતી ડિટેલમાં, એની સ્થાપના ક્યારે થઈ, એનું વડું મથક ક્યાં આવેલું છે, એ તમામ માહિતી આ ચેપ્ટરમાં આપવામાં આવેલી છે. બીજા અન્ય મહત્વના સંસ્થાઓની વાત કરીએ તો કે IMF, વર્લ્ડ બેંકના સાથે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એની અલગ અલગ બ્રાન્ચો કઈ કઈ છે, એના શું સ્કીમ છે કે એમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ છેલ્લે UNCTAD, યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, OECD, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, એશિયન ડેવલપમેન્ટ બેંક. જો આ તમામની સભ્ય રાષ્ટ્રો કયા, માળખું કયા, એનું કાર્ય કયા, તમામની ડિટેલમાં માહિતી આ ચેપ્ટરમાં આપવામાં આવેલી છે. યુરોપિયન યુનિયન અને બ્રિક્સનું પણ સમાવેશ કરવામાં આવેલું છે. સાર્ક, બીમસ્ટેક, હમણાં તાજેતરમાં કઈ બેઠક યોજાઈ, તો સંઘાઈ કોર્પોરેશન ઓફ ઓર્ગેનાઇઝેશન, બરોબર. તો એસસીઓની બેઠકમાં કહ્યું કે શું બેઝિક માહિતી જોતી હોય કે એસસીઓમાં કયા કયા દેશો હોય, બરોબર છે, એમાં કયા કયા કન્ટ્રી સ્થાપક સભ્યો હતા, તો તમામ માહિતી આ ચેપ્ટરમાંથી તમને મળી જાય. ત્યારબાદ 19મું ચેપ્ટર અર્થશાસ્ત્ર સાથે વિવિધ સૂચકાંક. ઇકોનોમી કોઈ પણ દેશની માપવી હોય તો અલગ અલગ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવે. તો આ સૂચકાંક કયા કયા હોઈ શકે, એમાં આપણા જીપીએસસીના સિલેબસમાં તો સ્પેસિફિક સૂચકાંકના નામ આપવામાં આવેલા છે. માનવ વિકાસ સૂચકાંક, ગ્લોબલ ઇનોવેશન સૂચકાંક. તો આ તમામની માટે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, કોઈ પણ ઇકોનોમી 2 રીતે મપાય, ઇકોનોમી વૃદ્ધિથી મપાય અને ડેવલપમેન્ટથી મપાય. તો આ જે વિકાસ દર છે તેના માટે GDP, GNP, MNP મપાય. અને આ ઇન્ડિકેટર ઓફ ડેવલપમેન્ટ કે જેવા કેવા કે PQLI એટલે કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઓફ ઇન્ડેક્સ. ત્યારબાદ માનવ વિકાસ HDI, UNDP પ્રોગ્રામ શું છે, પ્લસ આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સૂચકાંક શું છે, વૈશ્વિક પ્રતિભા પ્રતિસ્પર્ધા સૂચકાંક શું છે. આ તમામ સૂચકાંક ડિટેલ્સમાં માહિતી આપવામાં આવેલી છે. એવા અલગ અલગ જેમ કે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ, એમાં ભારતનું સ્થાન શું છે, ગ્લોબલ અંડર ઇન્ડેક્સ જેમણા જે 2021માં લોન્ચ કરવામાં આવ્યું એમાં ભારતનું સ્થાન 101મું હતું, બરોબર છે, જે ચિંતાજનક વાત છે. પરંતુ તમે આવા સૂચકાંકો યાદ રાખ્યા હશે તો આપણા ભારતની ઇકોનોમીને બીજા દેશની ઇકોનોમી સાથે કમ્પેર કરી શકશું, બરોબર. તો હવે 4માં છેલ્લું ચેપ્ટર 20મું કે યોજનાઓ. તો કેન્દ્ર સરકારની યોજના અને ગુજરાત સરકારની યોજના.
યોજના એ કોઈ પણ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો ટોપિક બની જાય. તમારે કોઈ પણ પરીક્ષાની યોજનાઓ પ્રિલિમ્સમાં તો પૂછાય છે, પરંતુ મેન્સમાં જ્યારે આન્સર લખવો હોય ત્યારે કોઈ ટોપિકનો પ્રોબ્લેમનું સમાધાન લખતા હોય ને તો હાલની સરકારની યોજનાઓ જે છે ને એ તમારે માહિતી લખવી પડે. એટલે તમારે ગુજરાત સરકાર અને ભારત સરકારની બધી યોજનાઓ અહીંયા જો 875ના પેજથી 935 પેજ એટલે કે અંદાજે 50 જેટલા પેજમાં બધી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. આ બધા ચેપ્ટર પતી જાય છેલ્લે ઇકોનોમી માટે મેં કીધું શું સૌથી વધુ મહત્વનું શું કરંટ અફેર. તો કરંટ અફેર સૌથી વધુ કેમાંથી પૂછાય છે તો ઇકોનોમી સર્વે અને બજેટમાંથી. તો આ વર્ષનું છેલ્લું વર્ષનું બજેટ 2022-23નું બજેટ એ આખું બજેટ અને ઇકોનોમી સર્વે 2021-22 અને બજેટ 2022-23 બધું માહિતી આપવામાં આવેલી છે. જેમ કે કેન્દ્રનું બજેટ 2022-23માં શું જોગવાઈ હતી, ગુજરાતના બજેટ 2022-23માં શું જોગવાઈ હતી. આ ઉપરાંત બજેટની ડેફિનેશન થી લઈને અત્યાર સુધીનો ઇતિહાસ અને એનો ઇન્ટ્રોડક્શન કે ભાઈ રેલવે બજેટ અને કેન્દ્રીય બજેટ ક્યારે અલગ થયું, ક્યારે ભેગું થયું, તમામ ક્યારે એના પ્રકારો શું હોય, જેમ કે આઉટકમ બજેટ, જેન્ડર બજેટ, શૂન્ય બજેટ, બરોબર છે. આ ઉપરાંત છેલ્લા ચેપ્ટરમાં યુપીએસસીના મુખ્ય પરીક્ષામાં ઇકોનોમી રિલેટેડ કયા ક્વેશ્ચન હોય. જો 1988થી લઈને 2021 લેટેસ્ટ સુધીના પ્રશ્નો પૂછવામાં આવેલા છે. મેં હમણાં વાત કરી 2022માં યુપીએસસી મેન્સ લેવાની, એમાં પણ ઇકોનોમી જો PPP રિલેટેડ ક્વેશ્ચન્સ આમાં કવર કરવામાં આવેલો હતો. એટલે આ બુકમાં પ્રિલિમ્સ અને મેન્સનો સિલેબસનો તમામ પોઈન્ટ કવર કરવામાં આવેલું છે. એટલે જ મેં આને વન સ્ટોપ સોલ્યુશન ફોર ઇકોનોમી બુક કીધેલું છે. તો આ બુકનો રિવ્યૂ તમને કેવો લાગ્યો હોય એનો પ્રતિભાવ આપો અને સારો લાગ્યો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ લોકો સુધી આ માહિતી શેર કરો. અને તમે ભવિષ્યમાં કયા પ્રકારની બુક્સના રિવ્યૂ જોવા માંગો છો તે યુટ્યુબ કોમેન્ટમાં અમને સજેશન કરો. તો ત્યાં સુધી આવનારા વિડીયોમાં મળીએ ત્યાં સુધી તમને ખૂબ જ થેન્ક યુ અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવો કે ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સાથે અમને કનેક્ટેડ રહો અને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી ફ્રી સ્ટડી મટીરિયલ્સ અને ફ્રી વિડીયોનો લાભ મેળવો. થેન્ક યુ. જય હિન્દ.